ભક્તો આજથી 300 વર્ષ પહેલા સત્સંગજીઓને ક્રાંતિ સર્જી, દીકરીનો જન્મ થયો અને જબરો ઉત્સવ કર્યો. આપણે સાયન્સનો આ યુગમાં આવ્યા, કોમ્પ્યુટર યુગમાં, તો એ જે વાતને ન સમજી શક્યા. આજથી 300 વર્ષ પહેલા કૃષ્ણ શર્મન ભવાની દેવી સમજ્યા, દીકરીનો જન્મ થયો, જબરો ઉત્સવ કર્યો. ભ્રૂણ હત્યાઓ બંધ કરજો, ભ્રૂણ હત્યાઓ બંધ કરજો. દુઃખીના ડાળિયા થઈ જાઓ, દુઃખીના ડાળિયા થઈ જાઓ. યાદ રાખજો, કસાય કરતા તમે ભયંકર કૃત્ય કરી રહ્યા છો. કસાય તો પર પશુને મારે, તમે સગા તમારા સંતાનની કતલે આમ બોલાઈ રહ્યા છો. ઠાકોરજી નહીં છોડે, ઠાકોરજી નહીં છોડે. શા માટે નિર્દોષે બાળકોની હત્યા કરો છો? બધા જ પોતપોતાનું પ્રાર્થ લઈને જન્મ ધારણ કરતા હોય છે. અહીંયા બેસીને સાંભળનાર, લક્ષ ચેનલના માધ્યમથી ઘેરે બેસીને સાંભળનાર તમામને કહું છું, મહેરબાની કરીને આ પાપાચારમાંથી પાછા વળશો. પાપાચાર તમારો નખોદ કાઢી નાખશે. અને ભક્તો, ઠાકોરજી રીઝશે તો દીકરી નથી જોતી એમ માનીને ભ્રૂણ હત્યા કરશો. ઠાકોરજી આખી જિંદગી દીકરો તો નહીં આપે, દીકરી નહીં આપે. દીકરી દીકરા વિના આખી જિંદગી વ્યતીત કરવી પડશે. એના કરતા ઠાકોરજીને જે મંજૂર છે, ભલા અમને પણ મંજૂર છે, એવા ઠેરાવ કરશો. સુરત મુનિ કે પ્રદાવશી માતા ભક્તિ દેવી થોડા મોટા થયા, નામકરણ સંસ્કાર વિધિ કર્યો છે. ભક્તિ દેવી, પ્રેમવતી, બાલાદેવી 3 નામ વિધાન થયા. અને ભક્તિ પણ જયારે થોડા મોટા થયા છે, હવે કૃષ્ણ શર્મા વિચાર કરવા લાગ્યા, મારી દીકરીનો સંબંધ કરવો. યોગ્ય મૂર્તિઓ મળે તો મારી દીકરીનો સંબંધ કરવો. ભક્તો, યોગ્ય મૂર્તિયામાં યાદ રાખજો, સંપત્તિ જોવામાં આવતી નહોતી એમ નહીં, ચામડી જોવામાં આવતી હતી નહોતી આવતી એમ નહીં, પણ બેના કરતા ભક્તો સંસ્કારને વિશેષ જોવામાં આવતા, સંસ્કારને વિશેષ જોવામાં આવતા હતા. હું એવું નથી કહેતો તમે સંપત્તિ નહીં જોતા, એવું નથી કહેતો તમે ચામડી નહીં જોતા, શિક્ષણ નહીં જોતા, બધું જોજો, પણ આ બધાની સાથેના સંસ્કારને પણ જોજો. બાપ સંસ્કારને જોજો. બધું હશે. દીકરીને તમે પરણાવશો, બાપ ત્યાં સંપત્તિ હશે, કદાચ સ્વરૂપવાન એ છોકરો હશે, અરે કદાચ ડબલ ગ્રેજ્યુએટ હશે, પણ સંસ્કાર નામે જીરો હશે ને, તો દીકરીની હાય લાગશે, દીકરીની હાય લાગશે. રાતના 12 ઉપર 1 વાગશે, લડખડિયા ખાતો ખાતો યુવાન જયારે ઘેરે આવશે ને ઘટના જોશે ને, ત્યારે દીકરીઓ નિહાકા નાખશે, નિહાકા નાખશે. આ કપાતરને ત્યાં મારા બાપ મને ક્યાં પરણાવી. માટે જોજો, દીકરા અને દીકરીનો સંબંધ કરતા પ્રથમ સંસ્કાર જોજો. સંસ્કાર જોઈને સંબંધ કરશો, સુખની પ્રાપ્તિ થશે.